આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો શું કહી રહી છે આજે ગુજરાત રાજ્ય પર સિસ્ટમો, વરસાદી તાંડવને લઈને શું નવી માહિતી છે અને સૌથી મોટી વાત, ડોલ્ફિન નામનું વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં, આજે દિશા બદલીને ક્યાં પહોંચ્યું છે અને આવતીકાલની સ્થિતિમાં કયા કયા ભાગોને ધમરોળવાનું છે, બધી જ માહિતી મિત્રો સામે આવી ચૂકી છે। આજના વિડીયોમાં તમને જણાવીશ વિસ્તારથી, સાથે હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કર્યા છે ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને અને સેટેલાઇટ પિક્ચરને લઈને, તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આજના વિડીયોની અંદર। અને બીજી બાજુ લાઈવ વાવાઝોડાનું લોકેશન તમને જણાવીશ, વાવાઝોડું કઈ જગ્યાએ કેવું જોવા મળી રહ્યું છે એ પણ તમને જણાવીશ। અને સૌથી મોટી વાત, ગુજરાત રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે શું નવી આગાહી આપી દીધી છે એ પણ સમજીશું, અને સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ આવી રહી છે સૌથી મહત્વની અને કામની અપડેટ। તો આ બધી જ માહિતી જણાવવું એ પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, તો હાલ અત્યારે જ અમારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો તો એના માધ્યમથી મિત્રો જે છે તે તમને દરરોજના તાજા હવામાન સમાચાર આ ચેનલ ઉપર સૌથી પહેલા જાણવા મળતા રહેશે। તો હવે મિત્રો જોઈએ કે લાઈવ ગુજરાત રાજ્ય ઉપર હવામાનની અપડેટ જે આપણે મેળવીએ એની પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે ગુજરાત રાજ્યમાં શું થવાનું છે આગામી કલાકોમાં, તેના વિશે જાણવાનું છે। પરંતુ એની પહેલા એ જાણવું ખાસ જરૂરી કે અત્યારે હાલ આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા જાણીશું। તો આ વિડીયોની શરૂઆતમાં મેં તમને જણાવ્યું કે 4 થી 5 મુદ્દા મારે તમને જણાવવાના છે। પહેલા નંબર ઉપર તો હું તમને વાવાઝોડા વિશે જ વાત કરીશ, આ જે ડોલ્ફિન વાવાઝોડું છે તેને કારણે ગુજરાતમાં કઈ રીતે અસર થશે। બીજી બાજુ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે ખેડૂતોને જે પાક નુકસાની ગઈ છે તેની સહાય મળશે કે નહીં એ વાત છે, અને સાથે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ કઈ તારીખે શરૂ થશે, અને સૌથી મહત્વની અપડેટ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એ એકો એક ગામના નામ સાથે જાણીશું આજના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને નામ સાથે મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યમાં શું છે સિસ્ટમ। અને અંબાલાલે જે 5 તારીખ અને બુધવારથી આગાહી આપી હતી એના વિશે શું આજે કહી રહ્યું છે હવામાન, તેના વિશે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો સિસ્ટમ વિશે વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમો થોડી હવે ઝડપથી જ આગળ વધી રહી છે। જોઈ લો ગુજરાતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર એક મોટી સિસ્ટમ લંબાઈ ચૂકી છે, અહીંયા તમે લાઈવ જોઈ શકો। અને મિત્રો બંગાળની ખાડીમાં એટલું બધું સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે કે ભારત લેવલે ગુજરાતમાં આવનારી કલાકોમાં જે છે તે મિત્રો અડધા પોણા ભારતની અંદર તૂટી પડવાનો છે ખતરનાક વરસાદ। ત્યારે જોઈ લો મિત્રો આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ છે ને આ ગુલાબી સર્કલમાં આપણું ગુજરાત રાજ્ય આવેલું છે। અને અહીંયા તમે થોડું ધ્યાનથી જોશો તો મિત્રો તમને દેખાશે કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એનો એક નાનો ભાગ આ રીતનો ગુજરાત રાજ્ય પર પણ આવીને જોવા મળી રહ્યો છે। ઝૂમ કરીને પણ દેખાડી દઉં તો જોઈ લો આખો ભાગ અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહ્યો છે। હવે આ જે સિસ્ટમનો નાનો ખાંચો ગુજરાત ઉપર છે એની કારણે આજની તારીખમાં એટલે કે 5 તારીખ અને બુધવાર આજે મિત્રો આ જે થોડી નાની સિસ્ટમો ગુજરાતમાં આવી રહી છે, જે નાના મોટા વાદળો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, તો એને કારણે જોઈ લો ગુજરાત ઉપર વાદળોનો પ્રવાહ ઘણો બધો છે। એટલે આજે 5 તારીખ અને બુધવાર ગુજરાત રાજ્યમાં વાદળોને આધારે ઘણી બધી જગ્યાએ પડી શકે ભારેથી અતિ ભારે ઝાપટા। તો મિત્રો કયા કયા ભાગોમાં કેટલા ઝાપટા અને કેટલા વરસાદનું અનુમાન છે તો હું તમને એક ગામના નામ સાથે આગળ જણાવીશ, પરંતુ અસલી જે સિસ્ટમ છે, અસલી જે અપર એર સર્ક્યુલેશન હોય કે પછી સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, અસલી જે સિસ્ટમ છે મિત્રો આ રીતની પાછળ છે કે જે બંગાળની ખાડીથી લંબાયેલી છે, અને આ સિસ્ટમ લગાતાર મિત્રો જે છે તે ડાબી તરફ એટલે ગુજરાત તરફ ખસી રહી છે। અને સૌથી મોટું અનુમાન છે કે આ સિસ્ટમ 7 તારીખથી જ ગુજરાત રાજ્યમાં રાત્રિ સુધીમાં આવી શકે, એટલે ગુજરાત રાજ્ય પર 7 થી લઈને પછી 8 તારીખ 9 તારીખ એમ ધીમે ધીમે જેવું મિત્રો આ આખી સિસ્ટમનો જે આખો ઘેરાવો છે ગુજરાત ઉપર આવતો જશે એમ ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર વધતું જશે। ત્યાં સુધી મિત્રો તમને જણાવી દો 3 તારીખની ગુજરાતમાં વરાપ નીકળેલી છે, 3 અને 4 તારીખ ગુજરાતમાં કોઈ મોટા વરસાદ પડ્યા નથી, માત્ર ઝાપટા જ રહ્યા છે। અને આજે હવે 5 તારીખ છે અને બુધવાર છે, તો આજે પણ મિત્રો ગુજરાત રાજ્યમાં એવો કોઈ ખાસ મોટો અતિ ભયંકર લેવલનો વરસાદ તો નહીં પડે, પરંતુ છૂટા છવાયા મધ્યમ લેવલના હળવા છૂટા રેડા ઝાપટાઓ ચોક્કસ જોવા મળશે। તો એ ઝાપટા કઈ કઈ જગ્યાએ પડશે એ હું તમને એક ગામના નામ સાથે જણાવું એની પહેલા મારી પાસે કેટલાક ફોટા, કેટલાક નકશાઓ સામે આવ્યા છે એ જોઈ લઈએ। અંબાલાલ પટેલની આગાહી શું છે એ જાણી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતના હવામાનમાં શું થવાનું છે। તો પહેલા તો મિત્રો જુઓ તો આઈએમડી તરફથી આ નકશો જાહેર કરવામાં આવ્યો છે, ઓફિશિયલી મિત્રો હવામાન વિભાગની જે વેબસાઇટ છે ત્યાં મૂકવામાં આવેલો છે। આની ઉપર ઝૂમ કરીને જોઈએ તો ગુજરાત જે છે તે આ લીલા કલરના સર્કલની અંદર આ નકશાની અંદર આવેલું છે, અને સિસ્ટમો ક્યાં ક્યાં છે તે દર્શાવતો આ નકશો હવામાન વિભાગની વેબસાઇટ પર એટલે કે આઈએમડી ઉપર મૂકવામાં આવ્યો છે ભારતીય હવામાન સંસ્થા તરફથી।
તો અહીંયા જુઓ આ જે સફેદ કલરના જે આખા ભાગો છે એ બધા જ મિત્રો ભયંકર ખૂંખાર વરસાદી સિસ્ટમના વાદળો છે કે જે અહીંયા આકાર લઈ રહ્યા છે અને ગુજરાતની અંદર મિત્રો જુઓ તો આ સિસ્ટમનો એક નાનકડો ખાંચો ગુજરાત તરફ આવેલો છે, જોઈ લો અહીંયા. તો આ જે સિસ્ટમ છે મેં તમને આગળ પણ દેખાડ્યું, અને અહીંયા પણ જુઓ તો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમનો નાનો અંશ આવેલો છે. એને કારણે વાદળો ફસાવાને કારણે ગુજરાતમાં છૂટા છવાયા મધ્યમ લેવલના ઝાપટા પડવાની પણ પૂરેપૂરી આગાહી છે. પરંતુ એને પહેલા જુઓ તો મિત્રો શું કર્યું છે અંબાલાલ પટેલનું અનુમાન શું છે આવનારા સમય માટે આગાહી, તેના ઉપર જોઈ લઈએ. તો મિત્રો કેટલીક નવી માહિતી આવી રહી છે. અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યના હવામાનને લઈને અને નવા રાઉન્ડને લઈને કરી છે સૌથી મોટી આગાહી. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ફરી એકવાર ચોંકાવનારી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિ સક્રિય બનવાની શક્યતા છે. આટલું જ નહીં, જ્યારે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. એટલે અંબાલાલનું કહેવું છે કે 5 તારીખથી સિસ્ટમ ધીમે ધીમે આકાર લેશે, વરસાદનું જોર વધવા લાગશે અને પછી 8 થી 15 તારીખ પાકા પાયે ગુજરાતમાં આવશે વરસાદનો નવો રાઉન્ડ. અને અંબાલાલની વાત સાચી છે, જોઈ લો આજે હજુ 5 તારીખ થઈ હશે ને અંબાલાલની આગાહી પ્રમાણે જોઈ લો ગુજરાત રાજ્ય પર ધીમે ધીમે સિસ્ટમે આકાર લેવાની શરૂઆત પણ કરી દીધી છે. અને બીજી બાજુ જુઓ તો મિત્રો હવામાન વિભાગને લઈને પણ એક આગાહી છે મિત્રો, ખાસ કરીને વાવાઝોડાને લઈને. જી હા મિત્રો, વાવાઝોડાની વાત કરવી તો હું તમને ભૂલી જ ગયો, હમણાં આગળ તમને જણાવું. એની પહેલા મિત્રો તમને એક માહિતી આપી દઉં. વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની આગાહી ભારતમાં કરવામાં આવી છે. 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને 70 કિલોમીટર પ્રતિ કલાકના વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આમાં ગુજરાતનો સમાવેશ નથી. આમાં જે રાજ્યો છે એ બધા દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર આ બાજુના રાજ્યો છે કે જ્યાંથી મિત્રો વાવાઝોડું નજીક પડે છે. અને હવે વાવાઝોડાની વાત આવી છે તો સમજી લ્યો. ત્યાર પછી હું તમને આજના વરસાદની નામ પણ સાથે આગાહી આપું. તો મિત્રો અત્યારે હાલમાં જે આ વાવાઝોડાનું લાઈવ લોકેશન છે એ છે મિત્રો ચાઇના બોર્ડર. જી હા મિત્રો, તમે લાઈવ જોઈ શકો. આ જે વાવાઝોડું છે પેસિફિક મહાસાગરમાં બનેલું છે અને આ જે વાવાઝોડું છે એને નામ આપવામાં આવ્યું છે ડોલ્ફિન. એ તમે જાણો છો, છેલ્લા 2 દિવસથી આપણે આના વિશે વાત કરી રહ્યા છે. અને મેં તમને એમ પણ કહ્યું હતું આ જે ડોલ્ફિન વાવાઝોડું છે ઘણું બધું દૂર છે. એટલે જો તો આ મિત્રો બંગાળની ખાડી છે, એક બાજુ આપણો અહીંયા ગુજરાત રાજ્ય છે અને એક બાજુ છે આ ડોલ્ફિન વાવાઝોડું. એટલે ડોલ્ફિન વાવાઝોડું ગુજરાત અને બંગાળની ખાડીથી ઘણું બધું મિત્રો કોસો દૂર છે. અંદાજિત 10,000 કિલોમીટર આ વાવાઝોડું દૂર છે. પરંતુ મોટી વાત એ છે કે આ જે વાવાઝોડું છે એને કારણે બંગાળની ખાડીમાં કરંટ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે સીધી રીતે આ વાવાઝોડું ગુજરાતને કે ભારતને કોઈ પણ અસર કરવાનું નથી. પરંતુ એક બીજી વાત એ છે કે આ જે વાવાઝોડું છે એને કારણે મિત્રો જુઓ તો મિત્રો આ વાવાઝોડું 5, 6 અને 7 તારીખ જેવી જશે. એટલે 7 તારીખે આ વાવાઝોડું ચાઇના સાથે ટકરાઈ રહ્યું છે, લેન્ડફોલ કરી રહ્યું છે. એટલે જેવું આ વાવાઝોડું ચાઇના સાથે ટકરાશે એટલે આખો કરંટ બની જશે હિન્દ મહાસાગરમાં પણ. અને અહીંયા જુઓ તો મિત્રો હિન્દ મહાસાગરમાંથી પછી મિત્રો બંગાળની ખાડી સુધી પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે.